એક હતો ગોપાલ અને એક હતો મોહન. મોહન બહુ બોળો અને ગોપાલ ભારે ચબરાક. બંને નિશાળમાં સાથે ભણે. બંને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બંને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો. મોહન કહે, ગોપાલ, મને બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો? ગોપાલ કહે, તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું, તેથી તારે ડરવાની જરૂર પણ નથી. મોહન ફરી બોલ્યો, પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી. તેનું શું? ગોપાલ કહે, હથિયારની શું જરૂર છે? આપણે બંને મોટા અવાજ કરીને જાનવરને ભગાડી દઈશું. બંને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલના બધા બણગા હવામાં ઉડી ગયા. તે તો રીંછને જોતા જ પોતાની મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો અને દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો. મોહને રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી, મિત્ર ગોપાલ, મને બચાવો. પણ ગોપાલ તો ઝટપટ ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાની ગટામાં સંતાઈ ગયો. મોહનને ઝાડ પર ચડતા આવડતું ન હતું. તેને થયું કે હવે શું કરવું? પણ મોહનને એક ઉપાય મળી ગયો. તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મરદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડીવારમાં રીંછ મોહનની નજીક આવી. તેણે એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે, એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોપાલે આ જોયું, પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતો હતું. રીંછના ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઉતર્યો. એણે મોહનને મજાક કરતા પૂછ્યું, અલે મોહન, શું રીંછ તારું સગું હતું કે શું? એણે તારા કાનમાં શું કહ્યું? મોહને કહ્યું, રીંછે મને શિખામણ આપી કે મુસીબતમાં આપનો સાથ છોડી જાય તેવા માણસનો કદી વિશ્વાસ ન કરો. મોહનનો આવો ચોખ્ખો જવાબ સાંભળીને ગોપાલનું માથું શરમથી નીચું થઈ ગયું. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.